15 ઓગસ્ટ દરેક ભારતવાસીઓ માટે ઉત્સવનો દિન, સ્વાતંત્ર્ય દિન. જરાક વિચારો, શું વિશ્વની પ્રાચીનતમ અને સદાકાળ સર્વોત્કૃષ્ટ સંસ્કૃતિનો ધારક આપણો આ હિન્દ દેશ ખરેખર સ્વતંત્ર છે? રેપ, મર્ડર, કિડનેપિંગ, રાયોટ્સ, થેફ્ટ, બર્ગલરી, કરપ્શન, ફ્રોડ, ડ્રગ્સ, નાર્કોટિક્સ, સાયબર ક્રાઇમ, ટેરરિઝમ. ધીસ ઇઝ ગ્રેટ ઇન્ડિયા. ધીસ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. આપણે આપણા દેશ માટે કે માનવજાત માટે શું કર્યું છે? બીજા કરે છે એનાથી સંતોષ માનીને બેસી રહેવાનું? તકની રાહ ન જોવાય, તક ઊભી કરાય. વીર સાવરકર, સુભાષબાબુ કે શહીદ ભગતસિંહ જેવા અનેક ક્રાંતિવીરો જો ગાંધીજીના સત્યાગ્રહથી સંતોષ માનીને બેસી રહ્યા હોત તો એ અહિંસક ફકીરના બિન સાંપ્રદાયિક હિન્દી સ્વરાજમાં આજે કોનું રાજ હોત? આપણી માતૃભૂમિ ક્યારે આઝાદ થઈ હોત? સરકાર આમ નથી કરતી, લોકો તેમ નથી કરતા, પોતે શું નથી કરતા એ વિચાર્યું છે ક્યારેય? પોતાના સંતાનોને શાસ્ત્રો નથી વંચાવતા, એમને પૂરતો સમય નથી આપતા, ધાર્મિક અસ્મિતા નથી જગાવતા, શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ નથી શીખવતા, એકતાના પાઠ નથી ભણાવતા, ખુદના સંતાનો માટે પોતે આદર્શ રીતે વર્તી પણ નથી શકતા. હિન્દ દેશની ભાવિ હિન્દુ પેઢીને બચાવવી હશે તો એમને સ્વધર્મ નિષ્ઠાથી છલકાવવા જ પડશે. શાસ્ત્ર, મંદિર અને સાચા સંત આ કામ કરે છે. બાળકોને સંસ્કાર, યુવાનોને અસ્મિતા અને દરેક માનવીને આધ્યાત્મિક મૂલ્યો વડે સબળ બનાવે છે. સ્વાતંત્ર્ય દિને માં ભારત ભૌમને વચન આપીએ કે સામી છાતીએ તો આજે કોઈ દેશ તારી સાથે લડી કે તને ઘાયલ કરી શકે તેમ નથી, પણ હે ભારત માતા, તને આંતરિક ગુનાઓથી ક્યારેય ઘાયલ નહીં થવા દઈએ. એ મહાન વૈદિક સંસ્કૃતિનો શંખનાદ ફરી વખત આ દિવ્ય વસુંધરા પર ગુંજાવે એવી ભાવિ પેઢી તૈયાર કરીશું. જય હિન્દ.